रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपोर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ગૌ હત્યા બંધ કરવા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા લોહી વડે લખાયો પત્ર। નવસારીના પત્રકારો પૂર અસરગ્રસ્તોની વારે, ગણદેવી તાલુકાના અસરગ્રસ્તોને સેનિટેશન કપડાં સહિતની વસ્તુઓ પહોંચાડી। નવસારી જિલ્લાની પોલીસે હોમગાર્ડ અને GRD જવાનોના પરિવારને અનાજની કીટનું કરેલું વિતરણ। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પૂર અસરગ્રસ્ત વિસ્તારની લીધેલી મુલાકાત। નવસારીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌરક્ષકો અને સનાતનીઓએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। ગૌરક્ષકોએ તેમના લોહી વડે વડાપ્રધાનને પત્ર લખ્યો। ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે વિવિધ ગૌ ભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। નોંધનીય છે કે દેશના વિવિધ વિસ્તારોમાં પણ આ મુદ્દે સમાન પ્રકારના આવેદનપત્રો અને રેલીઓ યોજાઈ હતી। સમગ્ર ભારત દેશમાં ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગૌ હત્યા બંધ થાય એ માટે જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી ગાંધીજીની પણ ઈચ્છા એવી હતી કે ભારત દેશ સ્વતંત્ર થાય એટલે પહેલું કામ એ જ થવું જોઈએ કે ગૌ હત્યા બંધ થવી જોઈએ। ભારત દેશ આઝાદ થઈ ગયો, આજે વર્ષો વીતી ગયા, છતાં ગાયની પરિસ્થિતિ એવી ને એવી જ છે। કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું, આજે ભારતીય જનતા પણ 14 વર્ષથી રાજમાં છે, સત્તા પર છે, છતાં ગાય માટે કંઈ વિચાર્યું નથી। એટલે સમગ્ર સાધુ સંતો આખા ભારત દેશના એક મંચ ઉપર આવી અને ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવી રહ્યા છે। આ અભિયાન સમગ્ર ભારત દેશમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલે છે। આ અભિયાનમાં તબક્કાવાર મામલતદારથી, કલેક્ટરથી, સચિવથી માંડી અને પછી છેલ્લે વડાપ્રધાન સુધી આવેદનપત્રો અપાવવાના છે। અને ત્યાર પછી પણ જો ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત સરકાર નહીં કરે તો બહુ મોટું આંદોલન થવાની શક્યતા છે। આજે હમણાં દિલ્હીમાં ટૂંક સમયમાં આંદોલન થયું છાત્રોનું, એ આંદોલન તો આના સામે કાંઈ નહીં કહેવાય। એટલે મારે મોદી સરકારને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ સનાતનીઓએ અને સમગ્ર હિન્દુએ તમને જે ખોબે ખોબે મત આપ્યા છે કે ફક્ત ને ફક્ત કાશ્મીરમાં 370 હટે રામ મંદિર બને અને ગાય રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગૌ હત્યા બંધ થાય, ગાયના જે કતલખાનો ચાલે છે એ બંધ થવા જોઈએ એમ સમજીને સમગ્ર હિન્દુ સમાજે તમને મત આપ્યા છે। તો અમારી આશા એ જ છે કે તમે સત્તા પર છો, તમે ગાય માટે વિચારી શકો એમ છો, તમે જ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી શકો એમ છો। તમે જો આ કામ કરશો તો યુગો યુગો સુધી લોકો તમને યાદ કરશે। પણ તમે જો આમાં ધ્યાન ન આપ્યું તો જેવી હાલત કોંગ્રેસની થઈ એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આ જે વિદ્યાર્થીઓનું આંદોલન થયું છે એ તો કાંઈ નહીં કહેવાય। જો આ ગાય માટે આંદોલન થશે આખા સમગ્ર ભારતમાં, આમાં તો તમારો એક મંત્રી ગયો છે, પણ જો ગાયનું તમે ના વિચાર કર્યો તો તમારી સરકાર પણ જવાની શક્યતા પૂરેપૂરું છે। એટલે મારે તો હાથ જોડીને વિનંતી આ સરકારને કે વહેલી તકે તમે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। દક્ષિણ ગુજરાતના વિનાશક પૂર બાદ નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગણદેવી તાલુકાના વાંગરી ગામમાં આર્થિક રીતે પછાત પૂર પીડિત પરિવારોને જીવન જરૂરિયાતની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું। રાહત કીટમાં 10 લીટરનું પીવાનું પાણી, તારપતડી, વાસણ સાફ કરવાનું લિક્વિડ, મહિલાઓ માટે સાડી અને નાઇટી,
ધાબળા તેમજ બાળકો માટે નોટબુક, પેન્સિલ, બોલપેન અને રબર જેવી જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાચારની સાથે સમાજ સેવાનું કર્તવ્ય નિભાવતા નવસારીના પત્રકારોની આ પહેલ સંવેદના, સામાજિક જવાબદારી અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ પત્રકારોની આ માનવતાભરી પહેલને બિરદાવી જણાવ્યું કે આપત્તિના સમયમાં સમાજના દરેક વર્ગનો સહયોગ પ્રશંસનીય છે અને પત્રકારોએ સમાચાર સાથે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લામાં અતિશય વરસાદના કારણે જે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે અને ખૂબ કપરી પરિસ્થિતિમાંથી જિલ્લો પસાર થઈ રહ્યો છે એ ધ્યાને લેતા જિલ્લાના વિવિધ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા આજે વિવિધ રોજિંદા જીવનની વસ્તુઓ, પુસ્તકો, નોટબુક આ તમામનું વિતરણ જિલ્લાના વિવિધ ખૂણાઓમાં કરવામાં આવી રહ્યું છે. એક કામગીરીને જિલ્લા વહીવટીતંત્ર હું બિરદાવું છું અને આ કામગીરીથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટીતંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં ડિસ્ટ્રીબ્યુશનમાં જોડાવા જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને, NGOsને, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન્સને અપીલ પણ કરું છું. નવસારી જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડેલ હતો, જેમાં ગણદેવી તાલુકાના છે, બિલીમોરા, ચીખલી અને નવસારી ટાઉનમાં પણ ઘણા ઘરોમાં પાણી ભરાઈ જવાથી ખૂબ નુકસાન થયેલ હતું અને બાળકોના જે ભણતરની વસ્તુઓ એ પણ આ પાણીમાં તણાઈ ગઈ હતી અને નુકસાન પામેલ હતી. જેના માટે આજે ગણદેવી તાલુકાના વાંગણી ગામ ખાતે ખૂબ મોટું નુકસાન થયેલ હોય, જેનો સર્વે કરીને આજે પત્રકાર મિત્રો જે નવસારી જિલ્લાના સજાગ છે તેઓએ ત્યાંનું સર્વેક્ષણ કરીને પછી આ જે ભણવાના માટેના બાળકો માટે બોલપેન, પછી નોટબુક, પેન્સિલ, રબર તમામ વસ્તુઓ અને ઘર વખરીની વસ્તુઓ જે તણાઈ ગયેલ હતી, અનાજ છે, પીવાનું પાણી છે અને જે દવા મેડિકલ છે તેની સુવિધા ઉપલબ્ધ કરવા માટે આજે નવસારી જિલ્લાના તમામ પત્રકાર મિત્રોએ એક ખૂબ સરાહનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. પત્રકાર મિત્રોએ 24 કલાક આટલા પૂર વરસાદમાં પણ પોતાનું લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકોને સજાગ રહેવા માટે અને લોકોની સલામતી રહે તે માટે ખૂબ સારું બ્રોડકાસ્ટિંગ કરીને એ લોકોને પણ સજાગ રાખવા માટેનું પણ ખૂબ ઉમદા કામ કરેલું હતું. એમના ઘરોમાં પણ પાણી હતા છતાં પણ તેઓએ જ્યાં પણ વિસ્તારમાં રહીને લોકો જાગૃત રહે અને લોકોને નુકસાન ના થાય એ બાબતે એ લોકોએ પણ પોતાના ન્યૂઝ ચલાવીને પબ્લિકને, લોકોને, નાગરિકોને જાગૃત કરીને એમાં પણ ખૂબ સારું કાર્ય કરેલ હતું. અને આ જે કાર્ય આજે વાંગણી ગામ ખાતે જઈને બધી જે કીટ પૂરી પાડવામાં આવી રહેલ છે તે બદલ હું નવસારી જિલ્લાના તમામ પત્રકાર મિત્રોને નવસારી જિલ્લા પોલીસ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આવું સારું કાર્ય હંમેશા કરતા રહો એવી નવસારી જિલ્લા પોલીસ વતી આપની શુભેચ્છા. નવસારી જિલ્લાની પોલીસે માનવતા મહેકાવી પૂર અસરગ્રસ્ત ગામોમાં અનાજની કીટનું વિતરણ કર્યું હતું. નવસારી જલાલપોર પોલીસે પૂરથી અસરગ્રસ્ત થયેલા હોમગાર્ડ, GRD અને SRD જવાનોના ઘરે ઘરે પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. નવસારી જલાલપોરમાં આવેલા કૃષ્ણપુર, કણિયાટ, ઓંજલ, માછીવાડ જેવા વિસ્તારોમાં રહેતા પોલીસ સાથે સંકળાયેલા જવાનોને 50 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી DYSP સંજય રાય, જલાલપોર PI LG રાઠોડ તેમજ તેમની સમગ્ર ટીમ સાથે કેટલીક સંસ્થાઓએ પણ માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવસારી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ખૂબ ભારે વરસાદ પડ્યો, જેના લીધે આ જે પાણી છે એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જે છે એમાં ભરાઈ ગયેલા હતા. પણ અમારા પોલીસ જવાનો, પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, GRD, SRD છે એ પોતાના ઘરની ચિંતા કર્યા વગર લોકોની સલામતી માટે, લોકોને બચાવવા માટે, લોકોને રેસ્ક્યુ કરવા માટે 24 કલાક ખડે પગે રહીને સેવાઓ કરી છે અને એમને રેસ્ક્યુ કરીને સારી જગ્યાએ સ્થળાંતર કરીને ખૂબ સારું કામ કર્યું હતું. પણ અમારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ અને અમારા રેન્જ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ જે અમારા પોલીસ જવાનો છે કે હોમગાર્ડ, GRD, SRD કે જે આ પાણી ભરાવાથી એમના ઘરો પણ પ્રભાવિત થયા હતા, એમના ઘરોમાં પણ ઘણું નુકસાન થયેલું છે. ઘર વખરીનું સામાન હોય કે તમારા એનું જે રાશન છે, જે અનાજ છે એ પણ ખૂબ બગડ્યું છે. એટલે એમના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે અમે તમારા જે આ પોલીસ વિભાગમાં અમારા હોમગાર્ડ, GRD અને SRD જે નોકરી કરે છે એમના ઘર પરિવારોને મળીને એમના ઘરોની મુલાકાત કરીને એમને અનાજ અને જે કીટ વિતરણ છે એનું આજે અમારા નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે. અને એમને પણ કંઈ પણ ઉપયોગી હોય કે કંઈ પણ કામ હોય એવું અમારા પોલીસ અધિક્ષક સાહેબ તરફથી એમને પણ કંઈ પણ કામ હોય તો અમને તાત્કાલિક જાણ કરવા અને જે બી જરૂરત હોય, દવા હોય કે અનાજ હોય કે પાણી હોય કે જે બી હોય એની અમને તાત્કાલિક જાણ કરે, જેથી અમે એમની જે જરૂરિયાત છે એ પૂરી પાડી શકીએ. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. પૂરગ્રસ્ત હોંડ ગામથી શરૂ કરીને વિવિધ વધુ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ભાજપના કાર્યકર્તાઓને સેવા કરવાની સૂચના આપી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારીની મુલાકાતે આવ્યા હતા. નવસારી જિલ્લામાં આવેલ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગણદેવી તાલુકાના બિલ્લીમોરાના ઓરિયા મોરિયા અને ભાટા ખાતે અંબિકા નદીની મુલાકાત લીધી. ગણદેવી અને ચીખલી તાલુકાના પૂરગ્રસ્તોની જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી. સાથે જ વાઘરેજ ટાઇડલ ડેમની પણ મુલાકાત કરી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ગૌ હત્યા બંધ કરવા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા લોહી વડે લખાયો પત્ર. નવસારીના પત્રકારો પૂર અસરગ્રસ્તોની વારે. ગણદેવી તાલુકાના અસરગ્રસ્તોને સેનિટેશન કપડાં સહિતની વસ્તુઓ પહોંચાડી. નવસારી જિલ્લાની પોલીસે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના પરિવારને અનાજની કીટનું કરેલું વિતરણ. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પૂર અસરગ્રસ્ત વિસ્તારની લીધેલી મુલાકાત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.